સાયન્સ ડિપાર્ટમેન્ટ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલય તરફથી આપનો આભાર. અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ગણ વિશે. તેની અંદર આપણે જોયું હતું કે ગણને દર્શાવવા માટે આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરીએ છીએ. તેને દર્શાવવા માટે થોડીક શરતો આપણે જોયેલી હતી. ત્યારબાદ ગણને દર્શાવવા માટે આપણે બે રીત જોયેલી હતી. એક રીત હતી યાદીની રીત અને બીજી રીત હતી ગુણધર્મની રીત. ત્યારબાદ આપણે યાદીની રીતના અને ગુણધર્મની રીતના એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ગણના પ્રકારો વિશે. ગણના કેટલાક પ્રકારો છે તેના વિશે આપણે ચર્ચા આજે કરવાની છે. એમાં સૌપ્રથમ પ્રકાર છે ખાલી ગણ અથવા રિક્ત ગણ. તો આ ગણનો જે પ્રકાર છે તમારા અગાઉના ધોરણમાં આવી ગયેલો હશે. લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને આ ગણના પ્રકાર વિશે ખ્યાલ હશે, પરંતુ થોડીક આની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો ખાલી ગણ કોને કહેવાય છે એની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ? તો કોઈ પણ ગણની અંદર એક પણ સભ્ય એક પણ ઘટક ન હોય તો આપણે તેને શું કહીએ છીએ? ખાલી ગણ કહીએ છીએ. તેની વ્યાખ્યા આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ કે કોઈ પણ ગણની અંદર કોઈ પણ ગણમાં એક પણ સભ્ય અથવા આપણે કહી શકીએ ઘટક, કોઈ પણ ગણમાં એક પણ સભ્ય અથવા ઘટક આવેલ ન હોય તો તેવા ગણને આપણે શું કહીએ છીએ? ખાલી ગણ અથવા રિક્ત ગણ કહે છે. એને સંકેતમાં શું લખાય છે? તો એને સંકેતમાં આપણે લખીએ છીએ phi વડે દર્શાવાય છે. ઘણી વખત સંકેતમાં એને આપણે ડબલ છગડીયા કૌંસની અંદર એક પણ ઘટક નથી લખતા તો આ રીતે પણ દર્શાવાય છે. તો આપણે એને સંકેતમાં કઈ રીતે દર્શાવશું? phi વડે અથવા છગડીયા કૌંસની અંદર એક પણ ઘટક નથી લખવાનો. તો આ એક સંકેત છે. અને આપણે એક્ઝામ્પલ્સ જોવો હોય તો આપણે એક્ઝામ્પલ્સ કયો લઈ શકીએ આની અંદર? તો એક્ઝામ્પલ્સ આપણે લઈએ છીએ જેના દ્વારા આપણે આ ગણને સમજીએ છીએ. તો ધારો કે આપણે ગુણધર્મની રીતે એક એક્ઝામ્પલ લખીએ છીએ. x જ્યાં x એ 1 અને 2 ની વચ્ચે આવેલી સંખ્યા છે. જ્યાં x શું છે? તો x છે એ belongs to n છે, પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા જો x હોય અને 1 અને 2 ની વચ્ચેની આપણે સંખ્યા લખવાની હોય તો આપણને આવી એક પણ સંખ્યા મળતી નથી. તો a નો જે ગણ છે એ કેવો રહેશે? ખાલી ગણ રહેશે. તો આ એક એક્ઝામ્પલ છે. આ ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે વિચારી શકો છો કે ખાલી ગણ કોને કહી શકાય? તો એક પણ સભ્ય કે એક પણ ઘટક દર્શાવતો ગણ ન હોય તો આપણે એને કહી શકીએ ખાલી ગણ. બીજો પ્રકાર છે, આને ઇંગ્લિશમાં આપણે ખાલી ગણને શું કહીએ છીએ? એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ અથવા નલ સેટ પણ કહેવાય છે. ઘણી વખત void સેટ પણ કહીએ છીએ. તો ઇંગ્લિશના નામ પર તમારી સાથે યાદ રાખતા જવાના છે. ત્યારબાદ બીજો જે ગણનો પ્રકાર છે તે ગણનો પ્રકાર છે શાંત ગણ. તો નામ પરથી આપણને ખબર પડી શકે છે શાંત ગણ કોને કહેવાય છે. તો શાંત ગણની વ્યાખ્યા આપવી હોય તો આપણે શું આપી શકીએ? તો આપણે શાંત ગણની વ્યાખ્યા એ રીતે આપી શકીશું કે કોઈ પણ ગણની અંદરના જે સભ્યો છે કે ઘટકો છે તેને આપણે ગણી શકીએ છીએ. જો આપણે કોઈ પણ ગણના અંદરના સભ્યોને અથવા ઘટકોને આપણે કાઉન્ટ કરી શકીએ અથવા ગણી શકીએ તો એને આપણે શું કહીશું? શાંત ગણ કહીશું. જો શાંત ગણનો પ્રકાર આવેલો હોય તો તમે એમ પણ કહી શકો કે બીજો પ્રકાર કયો હોઈ શકે? અનંત ગણ પણ હોઈ શકે. તો અનંત ગણની વ્યાખ્યા આપણે એ રીતે આપી શકીશું કે કોઈ પણ જે ગણ છે એના અંદરના જે સભ્યો કે ઘટકો છે તેને આપણે ગણી શકતા નથી તો આપણે એને શું કહીશું? અનંત ગણ કહીશું. તો શાંત ગણની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે લખી શકીએ કે કોઈ પણ ગણમાં આવેલા સભ્યો અથવા ઘટકોની સંખ્યાને ગણી શકાય તો તેવા ગણને શાંત ગણ કહે છે. શાંત ગણને ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો શું કહી શકીએ? ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ એટલે આપણે ગણી શકીએ છીએ એટલે આપણે કહીશું ફાઇનાઇટ સેટ. તો શાંત ગણને આપણે એ રીતે કહીએ કે કોઈ પણ ગણમાં આવેલા સભ્યો કે ઘટકોની સંખ્યાને આપણે ગણી શકતા હોય તો આપણે તેને કહીશું શાંત ગણ. આનો એક્ઝામ્પલ તમે કોઈ પણ લઈ શકો છો.
હા ખાલી ગણ હોવો જોઈએ નહીં, કારણ કે જો ખાલી ગણ છે તો આપણે એને એની અંદર કોઈ પણ સભ્ય આવવાના નથી, તો આપણે ગણ કેવી રીતે ગણી શકશું? તો આનો એક એક્ઝામ્પલ આપણે લેવો હોય તો આપણે એક ગુણધર્મની રીતે એક એક્ઝામ્પલ લઈએ. અગાઉના લેક્ચરની અંદર પણ આપણે એવા એક્ઝામ્પલ્સ આ લીધેલો છે કે ગુણધર્મની અંદર લખું છું x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ છે. શું છે? સ્વરો છે. તો x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોના જો સ્વરો હોય તો સ્વરો આપણે ગણી શકશું. આની અંદર લખવા હોય તો કયા કયા ઘટક આવી શકશે? તો કે a e i o અને u. તો આપણે આ ગણની અંદરના જે ઘટકો છે, જે સભ્યો છે, તેને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને ગણી પણ શકીએ છીએ. તો આપણે જો કોઈ પણ ઘટકના અંદરના કોઈ પણ ગણના ઘટક અથવા સભ્યો ગણવા હોય તો આપણે એને શું લખીએ છીએ? તે પણ આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી તેમ કે કોઈ પણ ગણની અંદરના સભ્યો ગણીને લખવા હોય તો આપણે આગળ શું લખીએ છીએ? n of a. કેટલા ઘટક છે આની અંદર? તો કે 1 2 3 4 ને 5 ઘટક છે. તો આની અંદર 5 ઘટક છે, આપણે કાઉન્ટ કરી શકાશે. તો આને કયો ગણ કહેવાશે? શાંત ગણ કહેવાશે. તો શાંત ગણની વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે કોઈ પણ ગણના અંદર આવેલા સભ્યો અથવા ઘટકોને આપણે ગણી શકતા હોય તો આપણે તેને શાંત ગણ એટલે કે ફાઇનાઇટ સેટ કહીશું. ત્યારબાદ એના પછીનો જે ટાઈપ છે, પ્રકાર છે ગણનો, તે છે અનંત ગણ. અનંત ગણને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ઇનફાઇનાઇટ. ઇનફાઇનાઇટ એટલે કે આપણે ગણી શકતા નથી. તો ઇનફાઇનાઇટ ગણની વ્યાખ્યા આપી હોય તો આ વ્યાખ્યાની મદદથી જ આપણે આપી શકશું કે કોઈ પણ ગણમાં આવેલા સભ્યો કે ઘટકો ને ગણી શકાતા નથી તો તેવા ગણને આપણે શું કહીશું? અનંત ગણ કહે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ ગણમાં આવેલા સભ્યો કે ઘટકોને ગણી શકાતા નથી. જો ગણી શકાતા નથી તો એવા ગણને આપણે શું કહીશું? અનંત ગણ કહીશું. તો આના એક્ઝામ્પલ્સ આપણે લેવા હોય તો કયા લઈ શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણની અંદર આપણે સંખ્યાઓના પ્રકાર આવી ગયા. ધારો કે હું એમ કહું છું પ્રાકૃતિક સંખ્યા. આપણે લઈએ છીએ એક્ઝામ્પલ તરીકે પ્રાકૃતિક સંખ્યા a બરાબર n આપેલું છે. તો આમાં a બરાબર n નો મતલબ એવો થાય છે ઘણી વસ્તુનો 1 2 3. તો આ જે પ્રાકૃતિક સંખ્યા છે એ તો અનંત સુધી છે અને આપણે ક્યાં સુધી લખવી ખબર નથી, ક્યાં સુધીનો એન્ડ છે. આપણે ઇન્ફાઇનાઇટ સુધી લખી શકીએ છીએ. તો ઇન્ફાઇનાઇટ સુધી લખી શકીએ છીએ, તેથી આપણે એને કહીએ છીએ અનંત ગણ. તો આ બધા જે સંખ્યાઓના પ્રકાર છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, બધા જ સંખ્યાઓના પ્રકારને તમે શું લઈ શકો? અનંત ગણ તરીકે લઈ શકો છો. આપણે અનંત ગણમાં લઈ શકીએ છીએ. બીજી વસ્તુ, તમારે અગાઉના ચેપ્ટર્સની અંદર અથવા આ ચેપ્ટર્સની અંદર પણ આવી શકે છે. આપણે જે તમે નામ સાંભળ્યું હોય ગણી શકે છે કે સંવૃત અંતરાલ. આનું નામ તમે જો સાંભળ્યું હોય, સંવૃત અંતરાલ. બે ટાઈપના અંતરાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. જો નો આવેલું હોય તો આ ચેપ્ટરની અંદર થોડો ખ્યાલ આની અંદર આવવાનો છે આનો અંતરાલ વિશેનો, કે સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ. ત્યારે ડિટેલ્સ ની અંદર ચર્ચા કરીશ, પરંતુ અત્યારે ખાલી એમ કહેવા માંગુ છું કે સંવૃત અંતરાલ છે એને આપણે લખી શકીએ છીએ મોટા બ્રેકેટની અંદર. તો થોડો એવો ખ્યાલ આપી દઉં છું. મોટા બ્રેકેટની અંદર આપણે જો બે સંખ્યા લખેલી હોય, માની લો a, b, તો a અને b એ કોઈ સંખ્યા હશે. તો a અને b સંખ્યા માની લો લખ્યું 3 અને 6. તો 3 અને 6, તો જ્યારે સંવૃત અંતરાલ હોય, મોટા બ્રેકેટની અંદર સંખ્યા લખેલી હોય a અને b, તો આપણે a પણ લેવાની છે સંખ્યા અને b ની સંખ્યા પણ લેવાની છે અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની છે. તો 3 અને 6 એક્ઝામ્પલ તરીકે મેં લીધેલા છે. તો 3 પણ લેવાના, 6 પણ લેવાના છે અને 3 અને 6 વચ્ચેની જેટલી પણ સંખ્યા આવે છે તે બધી જ સંખ્યા લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો 3 અને 6 સંખ્યા રેખા ઉપર જો 3 અને 6, તો 3 અને 6 વચ્ચે તો અનંત સંખ્યાઓ આવે છે. તો આવી અનંત સંખ્યાઓ આવતી હોવાથી આપણે સંવૃત અંતરાલને શું કહી શકીએ છીએ? કે સંવૃત અંતરાલ પણ કેવો ગણ છે? સંવૃત અંતરાલને તમે ગણ તરીકે લખો છો તો એ અનંત ગણ તરીકે વર્તે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું એક વિદ્યાર્થી મિત્રો ટાઈપ છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ
તો વિવૃત અંતરાલ જે છે તેને આપણે નાના કૌંસમાં લખીએ છીએ. નાના કૌંસમાં AB લખેલું હોય, નાના કૌંસમાં 3 અને 6 લખેલું હોય તો 3 અને 6 નથી લેવાના. 3 અને 6 નથી લેવાના, પરંતુ એની વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની છે. તો આમાં પણ કેવું થાય છે? બધી જ સંખ્યાઓ આવે છે. તો અનંત સંખ્યાઓ આવે છે. તો બધી જ સંખ્યા અને અનંત સંખ્યાઓ આવે છે તો વિવૃત અંતરાલને પણ આપણે શું કહીએ છીએ? અનંત ગણ કહીએ છીએ. કેવો ગણ કહીએ છીએ? અનંત ગણ. તો આપણે એક એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાનું છે કે અનંત ગણની અંદર આપણને વ્યાખ્યા ખબર પડી ગઈ કે કોઈ પણ ગણમાં આવેલા જે ઘટકો છે, કોઈ પણ ગણમાં આવેલા જે ઘટકો છે એની સંખ્યાને આપણે ગણી નથી શકતા. આપણે એની સંખ્યાને કે ઘટકોને ગણી શકતા નથી. તો ઘટકોને ગણી નથી શકતા તો આપણે અનંત ગણમાં નાખી દઈશું. જો ઘટકોને ગણી શકીએ તો આપણે કયો પ્રકાર આપી શકીએ? શાંત ગણ આપી શકીએ. તો આ સાથે એ પણ યાદ રાખવાનું છે કે અનંત ગણના જે એક્ઝામ્પલ્સ છે કયા કયા છે? તો સંખ્યાઓના બધા જ જે પ્રકાર છે, સંખ્યાઓના પ્રકારની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, આ બધા જ જે પ્રકારો છે સંખ્યાઓના તે અનંત ગણમાં આવે છે. ત્યારબાદ બીજા બે એક્ઝામ્પલ્સ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. ઘણી વખત આ MCQ માં પણ પૂછાય છે કે સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલ કેવા પ્રકારના ગણો છે? તો તે અનંત પ્રકારના ગણો છે. મેં તમને સમજાવ્યું અહીંયા. આની અંદર આપણે ડિટેલ્સમાં પણ ચર્ચા કરીશું આ બંને વિશે, પરંતુ અત્યારે આ એક્ઝામ્પલ્સ આની અંદર આવે છે એના માટે મેં અત્યારે થોડો તમને ખ્યાલ આપી દીધો છે કે સમૃદ્ધ અંતરાલમાં મોટો બ્રેકેટ આવશે. મોટા બ્રેકેટની અંદર જો લખેલું હોય તો આપણે સમૃદ્ધ અંતરાલ કહીશું. a, b લખેલું છે. a, b નો મતલબ ધારો કે a ની જગ્યાએ 3, b ની જગ્યાએ 6, એનો મીનિંગ એવો થાય કે 3 અને 6 એના સિવાયની અંદરની બધી જ કિંમત 3 અને 6 વચ્ચેની બધી જ કિંમત આપણે લઈ લેવાના છે. તો એ અનંત આવશે. તેથી આપણે અનંત ગણ કીધો. અને વિવૃત અંતરાલમાં નાના બ્રેકેટ આવશે. નાના બ્રેકેટમાં લખેલું હોય આપણે વિવૃત અંતરાલ કહીશું. તો આ પણ એક અનંત ગણ તરીકે વર્તે છે. ત્યારબાદ ચોથો પ્રકાર છે. ચોથો પ્રકાર છે સમાન ગણ. તો અત્યાર સુધી જે બધા ગણ આવ્યા તેના નામ ઉપરથી તમે ઈઝીલી કહી શકો કે આ ગણને વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો સમાન ગણને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરશો? તો ઈઝીલી આપણને ખબર પડી શકે છે કે ધારો કે કોઈ પણ બે ગણ A અને B, ધારો કે ગણ A અને ગણ B ની અંદરના સભ્યો પણ અને સભ્યોની સંખ્યા પણ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગણ A છે, ગણ B છે. ગણ A અને ગણ B ની અંદરના જે સભ્યો કે ઘટકો છે તે ઘટકો પણ સરખા હોવા જોઈએ અને ઘટકોની સંખ્યા પણ સરખી હોવી જોઈએ. તો આપણે એને શું કહીશું? સમાન ગણ કહીશું. તો આની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકીએ કે કોઈ પણ ગણ A અને B માં આવેલા કોઈ પણ ગણ A અને B માં આવેલા સભ્યો કે ઘટકો સરખા અને જો ગણ A અને ગણ B માં આવેલા સભ્યો અને ઘટકો બંનેમાં સરખા એમ લખી આપણે આવેલા સભ્યો અને ઘટકો બંનેમાં સરખા અને તેમની સંખ્યા પણ સરખી હોય તો તેવા ગણને સમાન ગણ કહે છે. વ્યાખ્યા આપણે આપણી રીતે લખવાની છે. જો આપણે સમજી ગયેલા હશું તો આપણે આપણી રીતે ઈઝીલી વ્યાખ્યા લખી શકશું. વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો પૂછાતી નથી, પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ જેથી આપણે એના એક્ઝામ્પલ્સ આપી શકીએ. તો સમાન ગણ કોને કહેવાય છે? ધારો કે કોઈ પણ ગણ A અને B આવેલા છે તો ગણ A અને B માં જે સભ્યો અને જે ઘટકો આવેલા છે એ બંને ઘટકો અને સભ્યો બંનેના કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. સભ્યો અથવા ઘટકો પણ સરખા હોવા જોઈએ અને તેમની સંખ્યા પણ ઘટકોની તેમની એટલે કે સભ્યોની સંખ્યા પણ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો અને તો જ આપણે એને શું કહીશું? સમાન ગણ કહીશું. એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો A બરાબર, સમજી લો A બરાબર A, B અને C આપેલા છે અને B બરાબર 1, B, C અને A. આની અંદર મેં ક્રમનું મહત્વ નથી જાણ્યું કારણ કે યાદીની રીતમાં ક્રમનું મહત્વ ફરજિયાત નથી, ઇમ્પોર્ટન્ટ નથી. તો આની અંદર પણ ABC છે, આની અંદર પણ ABC છે અને બંનેના જે ગણ છે એ બંને ગણમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 3. તો આપણે આમ લખી શકીએ n of A બરાબર 3 બરાબર n of B
બંનેના સભ્યોની જે સંખ્યા છે તે અને અંદરના ઘટકો પણ કેવા છે? સમાન છે. તેથી આપણે શું લખી શકીએ? a બરાબર b લખી શકાય છે. સમાન ગણને દર્શાવવા માટે આપણે ઇક્વલ ટુ ની સાઇન કરીશું. તો ઇક્વલ ટુ ની સાઇન હોય તો આપણે શું કહીશું? સમાન ગણ કહીશું. ત્યારબાદ એના પછીનો જે ટાઈપ છે પાંચમો પ્રકાર છે. પાંચમો પ્રકાર છે એકાકી ગણ. તો આની વ્યાખ્યા આપણે આપવી હોય તો શું આપી શકીએ? ધારો કે કોઈ પણ ગણની અંદર એક અને માત્ર એક જ સભ્ય હોય અથવા ઘટક હોય તો આપણે તેને શું કહીશું? એકાકી ગણ કહીશું. આનો આપણે વ્યાખ્યા લખીને લખી શકાય કોઈ પણ ગણમાં એક અને માત્ર એક જ સભ્ય અથવા ઘટક આવેલો હોય તો તેવા ગણને આપણે શું કહીશું? એકાકી ગણ કહે છે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો લેવું હોય તો a બરાબર હું લખું છું 2. તો a બરાબર 2 લખેલું છે છગડીયા કૌંસની અંદર તો a ગણ છે એ એકાકી ગણ થશે. આને આપણે શું કહીશું? એકાકી ગણ તરીકે લખી શકીએ છીએ. તો એક જ સભ્ય અથવા એક જ ઘટક આવેલો હોય તો આપણે એને કહીશું એકાકી ગણ. બીજો એક એક્ઝામ્પલ જો વિદ્યાર્થી મિત્રો લેવો હોય તો બીજો એક્ઝામ્પલ આપણે આ રીતે લખી શકીએ છીએ. ધારો કે b ગણ છે. b ગણની અંદર હું એમ કહું છું કે ભાઈ 3 થી નાની યુગ્મ અવિભાજ્ય સંખ્યા લખી હોય. b બરાબર લખેલું છે 3 થી નાની અને કેવી? યુગ્મ અને અવિભાજ્ય સંખ્યા. તો 3 થી પણ નાની હોય, પાછી યુગ્મ હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો 3 થી નાની કઈ સંખ્યા આવશે? 1 અને 2. જેમાં 1 છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી અને એ પાછી એકી સંખ્યા છે. આપણે તો યુગ્મ લખવાની છે અને અવિભાજ્ય લખવાની છે. તો 1 તો આવશે નહીં. એના પછીની સંખ્યા છે 2 છે. 2 છે એ અવિભાજ્ય પણ સંખ્યા છે અને પાછી યુગ્મ પણ છે. તો આની અંદર આપણે પણ b ની અંદર એમ લખી શકીએ કે આ ગણની અંદર કયો જવાબ આવશે? 2 જવાબ આવશે. તો એક જ સંખ્યા આવે છે, એક જ ઘટક, એક જ સભ્ય આવે છે. તેથી આ ગણને આપણે શું કહી શકીએ? એકાકી ગણ કહી શકીએ. તો આજના લેક્ચરની અંદર આપણે ગણના જે પ્રકારો છે તેવા 5 પ્રકાર વિશે ચર્ચા કરી. હજી બીજા 5 પ્રકાર છે આની અંદર. ત્યાંના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. 5 પ્રકાર વિશે શોર્ટમાં તમને ખ્યાલ આપી દઉં છું. પહેલો પ્રકાર હતો ખાલી ગણ, રિક્ત ગણ એટલે કે એમ્પ્ટી સેટ, વોઇડ સેટ. ત્યારબાદ શાંત ગણ વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ અનંત ગણ, સમાન ગણ અને એકાકી ગણ. તો ગણનો જે છઠ્ઠો પ્રકાર છે તે છે સામ્ય ગણ છે. તો સામ્ય ગણની આપણે જો વ્યાખ્યા આપવી હોય તો એની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ છીએ? સામ્ય ગણ કોને કહેવાય છે? તો સામ્ય ગણ કહેવાય છે ધારો કે કોઈ પણ ગણમાં આવેલા ઘટકો અથવા સભ્યો ની સંખ્યા સમાન હોય. કોઈ પણ બે ગણમાં આવેલા ઘટકો કે સભ્યોની સંખ્યા સમાન હોય પરંતુ તે સભ્યો કે ઘટકો સમાન ન હોય તો તેવા ગણને આપણે શું કહીએ છીએ? સામ્ય ગણ. તેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે? તેને સંકેતમાં આપણે આ સાઇન વડે દર્શાવીએ છીએ. તો સંકેતમાં તમે સામ્ય ગણ હોય તેને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. એનો એક એક્ઝામ્પલ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો એને આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે a ગણની અંદર a, b અને c ઘટક આપેલા છે અને કોઈ બીજો ગણ છે b એની અંદર આપણને સભ્યો આપેલા છે 1 2 અને 3. તો ગણ a ની અંદર abc, ગણ b ની અંદર 1 2 3 આવા ઘટકો આપેલા છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ બે ગણમાં આવેલા ઘટકો કે સભ્યોની સંખ્યા સમાન હોવી જોઈએ. તો આની અંદર તમે ચેક કરો તો n of a તો a ની સંખ્યા કેટલી છે? કેટલા ઘટકો છે? 3 ઘટક છે. અને
અને b ની અંદર પણ કેટલા ઘટકો છે 3 તો સભ્યોની જે સંખ્યા છે તે સમાન છે પરંતુ શું ન હોવું જોઈએ પરંતુ ઘટકો સમાન હોવા જોઈએ નહીં એની અંદરના આવેલા જે ઘટકો જે સમાન છે નહીં તેથી આપણે એને કહી શકીએ કે a અને b કેવા ગણ છે સામ્ય ગણ છે તો આ ખાસ યાદ રાખવાનું છે સામ્ય ગણ અને સમાન ગણની અંદર ઘટકોની સંખ્યા અને ઘટકો બંને ગણના સમાન હોવા જોઈએ જ્યારે સામ્ય ગણની અંદર ઘટકો સમાન ન હોય પરંતુ ઘટકોની જે સંખ્યા આવેલી છે બંનેમાં ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ તેને આપણે કહીએ છીએ સામ્ય ગણ તો એક ખાસ યાદ રાખવાનું છે બીજી વસ્તુ આપણે એમ કહી શકીએ કે જો ગણ છે કોઈ પણ બે ગણ છે જો એ સમાન હશે ખાસ યાદ રાખજો આ નોટ કરી લેજો કે જો કોઈ પણ બે ગણ સમાન હશે તો તે હંમેશા સામ્ય હોવાના જો બે ગણ સમાન હશે તો તે હંમેશા કેવા હોવાના સામ્ય ગણ હોવાના પરંતુ જો સામ્ય ગણ હશે જો તે સામ્ય ગણ હશે તો તે સમાન હોય તે જરૂરી નથી આ ખાસ નોટ ડાઉન કરી લેજો ફરી વખત બોલું છું કે જો સમાન ગણ હશે તો તે હંમેશા સામ્ય ગણ તરીકે વર્તે છે પરંતુ જો સામ્ય ગણ હશે જો કોઈ પણ બે સામ્ય ગણ હશે તો તે સમાન હોય તે જરૂરી નથી તો આ સામ્ય ગણ વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ તફાવત ગણ એટલે કે ડિફરન્સ છે તફાવત ગણ કોને કહેવાય છે આની વ્યાખ્યા આપણે જો લખી હોય તો આની વ્યાખ્યા આ રીતે થશે કે કોઈ પણ ગણ a માં હોય આની વ્યાખ્યા ધ્યાનથી જોજો કોઈ પણ ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય કોઈ પણ ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને શું કહીશું તફાવત ગણ કહે છે આની વ્યાખ્યા શું કહેવા માંગે છે તફાવત ગણની કે કોઈ પણ ગણ a આપેલો છે તે ગણમાં સભ્ય હોય ગણમાં a માં હોવા છે પરંતુ ગણ b માં ન હોવા છે એવા તમામ ઘટકોથી જે ગણ બને છે તેને આપણે કહીશું તફાવત ગણ એક્ઝામ્પલ તરીકે જો લેવું હોય તો a બરાબર કોઈ ઘટક આની અંદર આપણે લઈ લઈએ એક્ઝામ્પલ માટે 1 2 4 5 અને 6 ગણ a ની અંદર આ ટાઈપના ઘટકો આપેલા છે અને ગણ b ની અંદર આપણે કોઈ ઘટક લઈ લઈએ ધારો કે 4 3 5 આવી રીતે આપણે ઘટક લીધેલા છે તો વ્યાખ્યાની અંદર શું કહે છે વ્યાખ્યાની અંદર એમ કહે છે કે ગણ a માં આવેલા હોય પરંતુ ગણ b માં ન હોવા જોઈએ તેવા તમામ ઘટકોથી જે ગણ બને છે તેને આપણે તફાવત ગણ કહીશું એનો જે સાઇન છે તેની સાઇન છે તફાવત માટે માઈનસ ની તો a b આની અંદર કયા ઘટક આવશે કયા ઘટક આપણે લખી શકીએ તો a માં હોય પરંતુ b માં હોવા જોઈએ નહીં તો જો b ની અંદર 4 છે તો આપણે 4 ની અંદર લખી શકશું નહીં જેમ બાદબાકી કરીએ છીએ તે જ રીતે આપણે કરીએ છીએ એ ઘટક બાદ થઈ જાય છે તો a માં છે 1 પરંતુ b માં નથી તો આપણે 1 લખી શકીશું બરોબર છે આની અંદર 1 લખી શકીએ છીએ ત્યારબાદ 2 એટલે કે a માં આવેલો ઘટક છે પરંતુ b માં નથી તો આપણે 2 ઘટક પણ લખી શકીએ છીએ હવે 4 તો a માં છે પરંતુ b માં ન હોવો જોઈએ પરંતુ b ની અંદર આ ઘટક આવેલો છે તેથી આ બાદ થઈ જશે એટલે આપણે લખતા નથી ત્યારબાદ 5 ઘટક a માં હોય પરંતુ b માં ન હોવો જોઈએ પરંતુ b માં પણ આવેલો છે તેથી આપણે નહીં લખીએ a માં હોય એટલે કે 6 a માં આવેલો છે b માં નથી આવેલો તેથી આપણે લખીશું તો ખાસ એ ધ્યાન રાખવાનું છે ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે 3 ઘટક પણ લખી નાખે છે તો અહીંયા જે 3 ઘટક આપેલો છે ત્યાંની અંદર નથી લખવાનું ઘણી વખત આપણે માનીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો એમ માને છે કે 3 ઘટક આની અંદર નથી એટલે જ મેં એક્ઝામ્પલ લીધેલો છે ધ્યાન રાખજો એક્ઝામ્પલ્સ મેં એવો ટાઈપનો લીધેલો છે કે આવા ટાઈપના એક્ઝામ્પલ્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે કે 3 આની અંદર આપેલો છે આની અંદર આપેલો નથી તો અહીં 3 લખવાનો નથી થતો આપણી વ્યાખ્યા શું કહે છે કે ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોવા જોઈએ તેવા જ ઘટક આની અંદર લખવાના છે આપણે જો b a કરીએ તો b a ની અંદર શું ઘટક આવશે ચલો આપણે આ ચેક કરીએ છીએ તો વ્યાખ્યા બદલાઈ છે વ્યાખ્યા શું થશે કે ગણ b માં હોય પરંતુ ગણ a માં ન હોવા જોઈએ આપણે ગણ b ને જોવાનું છે ગણ b માં કયા ઘટક છે 4 ઘટક છે 4 આની અંદર છે
આ છે તો આપણે લખી શકશું નહીં. 3 ઘટક આની અંદર નથી, આપણે ઘટક કયો લખી શકશું? 3 લખી શકશું કે b માં હોય પરંતુ એમાં ન હોવા જોઈએ તેવા ઘટક લખીએ છીએ. 5 પણ છે તો એક જ ઘટક આવશે. તો તમે જોવા જાવ તો એકાકી ગણ પણ છે. b - a કરીએ છીએ ત્યારે એક જ ઘટક આવે છે 3. તો આ તફાવત ગણ ની વ્યાખ્યા યાદ રાખો તો આપણને એક્ઝામ્પલ્સ ઈઝી આવશે. ઈઝીલી આપણે એક્ઝામ્પલ કરી શકશું. ફરી વખત આની વ્યાખ્યા કહું છું કે ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને આપણે તફાવત ગણ કહીએ છીએ. પરંતુ જો b - a કરીએ છીએ ત્યારે વ્યાખ્યામાં થોડો એ પ્રમાણે આપણે ચેન્જ કરવો પડે છે. ત્યારબાદ 8નો પ્રકાર છે. પહેલા પ્રકારથી હું ફરી વખત રિપીટ કરું છું. પહેલો પ્રકાર આપણે ભણી ગયા ખાલી ગણ, એના પછી આપણે ભણી ગયા સમાન ગણ, ત્યારબાદ ભણી ગયા અનંત ગણ, ત્યારબાદ એના પછી આપણે ભણી ગયા સામ્ય ગણ, તફાવત ગણ અને ત્યારબાદ આપણે ભણીએ છીએ પૂરક ગણ. તો પૂરક ગણ કોને કહેવાય? તો આના વિશે પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે. અગાઉના ધોરણની અંદર પૂરક ગણની વ્યાખ્યા આવી ગઈ છે. પૂરક ગણ આપણે કોને કહીશું? તો કોઈ પણ જે ગણ a આપેલો છે, કોઈ પણ ગણ a માં જે હોય, કોઈ પણ ગણ a માં હોય તે સિવાયના, કોઈ પણ ગણ a માં હોય તે સિવાયના તમામ ઘટકો u માંથી જો લેવામાં આવે તો તેવા ગણને આપણે શું કહીએ છીએ? પૂરક ગણ કહે છે. તેને સંકેતમાં આપણે દર્શાવીએ છીએ ડેશ વડે. ડેશ વડે આપણે દર્શાવી શકીએ છીએ. આની વ્યાખ્યા આ રીતે પણ લખી શકાય છે કે ગણ a માં હોય તેના સિવાયના આપણે ઘટક લેવાના છે. ગણ a માં ન હોય એમ પણ લખી શકીએ છીએ. ગણ a માં ન હોય, ગણ a માં ન હોય તેના સિવાયના તમામ ઘટકોને જો સાર્વત્રિક ગણ u માંથી લેવામાં આવે તો આપણે તેવા ગણને શું કહીએ છીએ? પૂરક ગણ કહીએ છીએ. તો આનો આપણે એક્ઝામ્પલ્સ આપવો હોય તો માની લો u બરાબર આપણને આપેલું છે 1 2 એ રીતના 10 સુધી આપેલા છે ઘટક અને a ની અંદર ઘટક આપેલા છે 2 4 અને 6 ઘટક આપેલા છે. તો આપણે a ડેશ મેળવવો છે. તો a ડેશ મેળવવો હોય તો a ની વ્યાખ્યા એમ છે કે a સિવાયના એ ઘટક જે a ગણમાં આવેલા છે ઘટકો તે સિવાયના ઘટકો ક્યાંથી લેવાના છે? સાર્વત્રિક ગણ u માંથી લેવાના છે. તો આ 2 4 6 સિવાયના કયા ઘટક આવશે જે આપણે a ડેશ માં લખશું? તો આમાં એક સાર્વત્રિક ગણ u ની જરૂર પડે છે, u માં જવાનું છે. તો આપણે 1 ઘટક લખીશું કારણ કે a ની અંદર 1 ઘટક નથી આવેલો. એના સિવાયના 2 આવેલો છે તો 2 નહીં લખીએ. ત્યારબાદ 3 4 આવેલો ઘટક છે તો નહીં લખવાનો. પછી 5 ઘટક લખીશું, 6 આવેલો છે. ત્યારબાદ 7 8 9 અને 10 બધા જ ઘટક એની અંદર નથી તો આપણે a ડેશ ની અંદર લખીશું. તો આની વ્યાખ્યા એમ કે છે ગણ a માં હોય તે સિવાયના, ગણ a માં જે હોય તે સિવાયના તમામ ઘટકો u માંથી લેવાના છે. તો u માં જેટલા ઘટકો છે તે બધા લખી નાખશું પરંતુ a માં હોવા જોઈએ નહીં, તે જ ઘટક લખવાના છે. તો આને આપણે કહીએ છીએ પૂરક ઘટક. સંકેતમાં આપણે લખીએ છીએ a ડેશ વડે દર્શાવીએ છીએ. તો આ પણ એક ગણનો પ્રકાર છે. ત્યારબાદ ઉપગણ. તો ઉપગણની વ્યાખ્યા પણ તમને આવડતી હશે કે ઉપગણ કોને કહેવાય? તો જો કોઈ પણ ગણ એના તમામ સભ્યો, કોઈ પણ ગણ એના તમામ સભ્યો ગણ b માં આવેલા હોય તો આપણે એને શું કહીએ છીએ? ઉપગણ કહીએ છીએ. ગણ a ના તમામ સભ્યો એટલે બધા જ ઘટક આવેલા હોવા જોઈએ. એટલે આપણે અહીંયા તમામ સભ્યો અથવા તમામ ઘટકો આ વર્ડ યુઝ કરીએ છીએ. ગણ એના તમામ સભ્યો અથવા ઘટકો ગણ b માં આવેલા હોય તો ગણ a ને ગણ b નો શું કહેવાય છે? ઉપગણ કહેવાય છે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગણ એના જો તમામ સભ્યો ગણ b માં આવેલા હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહે છે. એને સંકેતમાં આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો એને સંકેતમાં દર્શાવશું a ઉપગણની આ સાઇન છે, ઉપગણ b. આનો મીનિંગ એવો થાય કે ગણ a ના જે તમામ સભ્યો હશે તે ગણ b માં આવેલા હશે. તો એનો એક્ઝામ્પલ આપણે જો જોવો હોય તો સિમ્પલ એક એક્ઝામ્પલ તમે તમારી રીતે વિચારી શકો છો. 1 2 અને
અને 3 આ ત્રણ સભ્યો મેં a ની અંદર લીધેલા છે તો a ની અંદરના જે 1 2 3 છે તે ગણ b માં તો આવેલા હોવા જોઈએ જો ગણ a ને ગણ b નો ઉપગણ બનાવવો હોય તો આની અંદર આપણે લખી શકીએ 2 3 4 અને 1 ને આની અંદર ક્રમનું મહત્વ નથી જાણેલું અલગ અલગ ઘટક લખેલા છે તો જો 1 2 અને 3 ગણ b ની અંદર છે તો ગણ a એ ગણ b નો ગણ કહી શકાય આ ખાસ એક્ઝામ્પલ્સ યાદ રાખવાનો છે ઉપગણ માટેનો અને ઉપગણની વ્યાખ્યા આવડશે તો તમે ઉપગણને ડિફાઇન કરી શકશો ત્યારબાદ અનુચિત ઉપગણ અનુચિત અને ઉચિત ઉપગણ આ બંનેની વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો અનુચિત ઉપગણ કોને કહેવાય તો ઉપગણની વ્યાખ્યામાં એવું લખેલું છે આપણે ગણ એના તમામ સભ્યો કે ઘટકો ગણ b માં આવેલા તો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાલી ગણ જે છે ખાલી ગણ છે એ તમામ ગણનો ઉપગણ છે કોઈ પણ ગણ મેં લખેલો છે a બરાબર 1 2 3 તો આની અંદર ખાલી ગણ તો એક એનો ઉપગણ હશે આની અંદર એમ કહી શકાય ખાલી ગણ તો છે તો ખાસ યાદ તમે નોટ ડાઉન કરી લેજો કે ખાલી ગણ છે તે દરેક ગણનો ઉપગણ છે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો અનુચિત ઉપગણની વ્યાખ્યા લખી હોય તો આપણે શું લખી શકીએ તો અનુચિત ઉપગણની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ જો ઉપગણ છે એ કોઈ પણ ઉપગણની અંદર તે પોતે જે ઉપગણ છે તે અને તેના સિવાયનો ખાલી ગણ આ બંને જ ઘટકો જો લખવામાં આવે તો એને આપણે કહીએ છીએ અનુચિત ઉપગણ તો આની વ્યાખ્યા લખી હોય કે કોઈ પણ ઉપગણમાં તે પોતે ઉપગણ કોઈ પણ ઉપગણોમાં તે પોતે ઉપગણ અને ખાલી ગણ આ બે ગણો આવેલા હોય તો તેવા ઉપગણને આપણે શું કહીશું અનુચિત ઉપગણ કહે છે અનુચિત ઉપગણ કોને કહેવાશે કે જે પણ ઉપગણ આપણે લખીએ છીએ તે ઉપગણની અંદર તે ઉપગણ પોતે અને ખાલી ગણ આ બંને જ જો ઉપગણ લખવામાં આવે બંને જ ઘટકો લખવામાં આવે કે ઉપગણ અને ખાલી ગણ તો એને આપણે કહીએ છીએ અનુચિત ઉપગણ તો ઉચિત ઉપગણ કોને કહેવાય છે ઉચિત ઉપગણની વ્યાખ્યા એવી છે કે ભાઈ આ બે ઘટક તમે જે લીધા છે પોતે ઉપગણ અને ખાલી ગણ એ સિવાયના ઉપગણ અને ખાલી ગણ એ સિવાયના જો ઘટકો લખવામાં આવે તો આપણે એને શું કહીએ છીએ ઉચિત ઉપગણ કહીએ છીએ તો આની વ્યાખ્યામાં આપણે લખશું કે અનુચિત ઉપગણ સિવાયના આની વ્યાખ્યામાં શું લખી શકીએ કે અનુચિત ઉપગણ સિવાયના જે ઉપગણ લખીએ છીએ તેને આપણે કહીએ છીએ ઉચિત ઉપગણ તો આની વ્યાખ્યા આપણે આ લખશું કે અનુચિત ઉપગણ સિવાયના ઉપગણને ઉચિત ઉપગણ કહે છે તો જે પણ આપણે ઉપગણ લખીએ છીએ ઉપગણ લખવા માટે જ્યારે ઉપગણ આપણે લખીએ છીએ તો એની અંદર એક પોતે ગણ આવવાનો છે અને ખાલી ગણ પણ આવવાનો છે મેં તમને હમણાં જ કીધું કે ખાલી ગણ એવો ગણ છે કે દરેક ગણની અંદર તે હશે તો ખાલી ગણ છે એ બધા જ ગણનો ઉપગણ આપણે કહીશું તો અનુચિત ઉપગણ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે તે કયા ઘટક લખવાના છે તો ઉપગણ પોતે લખવાનો છે તે આખો ગણ પોતે આવશે અને બીજો આવશે ખાલી ગણ તો આ બંને લખવાના છે એને આપણે અનુચિત ઉપગણ કહીશું એટલે એવું યાદ રાખવાનું છે કે કોઈ પણ જે ગણ છે હા ખાલી ગણ સિવાય જો ખાલી ગણ હશે ને તેને એક જ અનુચિત ઉપગણ હશે તો ખાલી ગણ સિવાયના કોઈ પણ ગણ હશે તેના અનુચિત ઉપગણ કેટલા હશે બે જ હશે આ પણ નોટ ડાઉન કરી લેજો ફરી વખત બોલું છું ખાલી ગણ હશે તેને અનુચિત ઉપગણ એક જ હશે કારણ કે ખાલી ગણની અંદર કોઈ ઘટક નથી તો એનો અનુચિત ઉપગણ આપણે એક જ ઘટક કહીશું ખાલી ગણ પોતે એટલે એક જ હશે પણ અનુચિત ઉપગણ બીજા ખાલી ગણ સિવાયના કોઈ પણ ગણ હશે તેના અનુચિત ઉપગણ કેટલા હશે આવો એમસીક્યુ પૂછાય તો તમે કેટલા લખશો બે કયા કયા તે ઉપગણ પોતે અને ખાલી ગણ તો ખાલી ગણ સિવાયના જેટલા ગણો છે તેમાં અનુચિત ઉપગણની સંખ્યા બે હશે આ ખાસ ધ્યાન રાખવાનું છે અને ઉચિત ઉપગણની વ્યાખ્યામાં આપણે એવું લખીએ છીએ કે અનુચિત ઉપગણ સિવાયના અનુચિત ઉપગણમાં જે આવેલા છે તે કાઢી નાખવાના છે આ બે કાઢી નાખો તો બાકીના જે વધ્યા ઉપગણની અંદર બાકીના જે બે વધ્યા તેને આપણે કહીશું ઉચિત ઉપગણ તો આ 11 પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો ગણના જે પ્રકાર છે તેમાં 11 પ્રકારો છે તો તમે ખ્યાલ મેળવી લીધેલો હશે
તો આપણને આગળ જે દાખલા એક્ઝામ્પલ્સ આપણે જે કરવાના છે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. આની ડેફિનેશન અને આના એક્ઝામ્પલ્સ વિશે આપણે ચર્ચા અગાઉના લેક્ચરની અંદર ડિટેલમાં કરીશું. અત્યારે આપણે ફક્ત ગણના પ્રકાર વિશે ચર્ચા કરેલી છે. આના પછીના લેક્ચરની અંદર બધા જ પ્રકારો વિશેના આપણે એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા